બનાસકાંઠાના સુઈ ગામમાં બીએસએફ પોસ્ટ ખાતે ત્રિદિવસીય તાલીમ કેમ્પના 9મા તબક્કાનો પ્રારંભ થયો હતો। આ તાલીમ કેમ્પમાં સરકારી આઈટીઆઈ કોલેજ દાંતીવાડાના 20 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં શારીરિક તાલીમ, યોગ, નકશાનો અભ્યાસ, શાસ્ત્રોની તાલીમ, રૂટ માર્ચ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કેમ્પ ફાયર, સ્થાનિક દર્શનીય સ્થળોની મુલાકાત અને નડાબેટના સરહદ દર્શનની મુલાકાતનો સમાવેશ પણ થાય છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત રિટ્રીટ સમારંભ પણ નિહાળશે। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। और उसके ऊपर में हमारे जवान दिन के समय में कैसे ड्यूटी देते हैं, रात के समय में कैसे ड्यूटी देते हैं, उसके बारे में एक जानकारी इनको दी जाएगी। आप लोगों को पता है कि आम सिविलियन के लिए बॉर्डर एक्सेसिबल नहीं होता, तो बच्चों को बड़ी जिज्ञासा होती है कि हमारा देश का जो बॉर्डर है पाकिस्तान के साथ हो, बांग्लादेश के साथ में हो या किसी देश के साथ में हो, वो कैसा होता है और हमारे जो फोर्सेस हैं उसके ऊपर में कैसे ड्यूटी करती हैं, तो उसके बारे में इनको जानकारी और एक झलक देनी हमारा जो है कर्तव्य है।